આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2 પૂરું કર્યું. તો સ્વાધ્યાય 3.3 માટે થોડીક આગળની થિયરીઓ છે એ અહીં આપણે કરાવી. પહેલાં તો સૌ પ્રથમનો ટોપિક છે હવે પછીનો ભણવાનો આપણે પરિવર્ત શ્રેણિક. પરિવર્ત શ્રેણિક એટલે કે શું, કોને કહેવાય? બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો શ્રેણિકને પરિવર્ત શ્રેણિક કહે છે. શેમાં ફેરવવાની છે? હારને સ્તંભમાં ફેરવી દેવાના, તો એને પરિવર્ત શ્રેણિક કહે, જેને સંકેતમાં એ ટી અથવા એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે હું કોઈ શ્રેણિક લઉં, અહીંયા 1 2 3 4 આવું એક શ્રેણિક લીધો તો એનો આ એ હોય, એ ટી ઇઝ ઇક્વલ ટુ હારને કોલમમાં ફેરવવાની છે. આ પહેલી હાર છે તો આ પહેલી કોલમ, બીજી હાર છે તો બીજી કોલમ. તો આને પરિવર્ત શ્રેણિક કહેવાય, જેને એ અથવા એ ડેશ, એ ટી અથવા એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. હવે પરિવર્ત શ્રેણિકના થોડાક ગુણધર્મ જે આપણે આગળ ગણમાં ભણ્યા હતા એવા જ ગુણધર્મ અહીંયા છે. પહેલો ગુણધર્મ, પરિવર્ત શ્રેણિકનો પરિવર્ત કરવામાં આવે તો મૂળ શ્રેણિક મળી જાય. એ ડેશનો ડેશ એટલે એ. પછી એ પ્લસ બીનો ડેશ બરાબર એ ડેશ પ્લસ બી ડેશ. પછી કોઈ અચળ હોય કે એ ડેશ હોય તો કે અચળ બહાર રહેશે, એનો ડેશ થશે. પછી એક ગુણાકારના નિયમમાં ખાસ ધ્યાન રાખવાનું છે, એ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ, જો આનો ડેશ અલગ કરવામાં આવે એ બી ડેશનો તો બી ડેશ પહેલાં આવે ઇન્ટુ એ ડેશ આવશે. ખાસ ધ્યાન રાખજો, એ બી હોય તો અહીંયા શું થઈ જાય છે? બી એ થઈ જાય છે. બરાબર છે. હવે એના પછીનો ટોપિક સમિત અને વિસમિત શ્રેણિક. સમિત અને વિસમિત શ્રેણિકો. તો સમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક કોને કહેવાય? જે ચોરસ શ્રેણિકમાં એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ થાય, એટલે કે એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ થાય તો સમિત, અને સમિત શ્રેણિક કહેવાય. અને એ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ થાય તો વિસમિત કહેવાય. ડેશ કરતાં ઈનો ઈ મળે તો એ સમિત, ડેશ કરતાં વિરોધી થઈ જાય તો વિસમિત કહેવાય. બરાબર. હવે સમિત અને વિસમિત મેળવવાના સૂત્રો આપ્યા છે. કોઈ સમિત શ્રેણિક મેળવવો હોય તો સમિત શ્રેણિકનું સૂત્ર, કોઈ પણ શ્રેણિક પરથી સમિત શ્રેણિક મેળવ્યું તો 1/2 એ પ્લસ એ ડેશ તો સમિત શ્રેણિક. વિસમિત શ્રેણિક મેળવવો હોય તો 1/2 એ માઇનસ એ ડેશ એટલે વિસમિત શ્રેણિક. આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણે એ મળે છે. બરાબર છે. તો આ સમિત અને વિસમિત શ્રેણિક અને પરિવર્ત શ્રેણિક આપણે સ્વાધ્યાય 3.3માં ભણવાનું છે. બરાબર છે. હવે આમાંથી એના પછીનો એક ટોપિક આવ્યો જે હતો વ્યસ્ત શ્રેણિક. વ્યસ્ત શ્રેણિકમાં તમને ઘણો પાઠ સરકારની ગાઈડલાઈન પ્રમાણે દૂર કરેલો છે, એ આપણે ચેક કરી અને પછી આગળનું સ્વાધ્યાય લેશું. પણ 3.2-3માં એક પણ દાખલો ચેન્જ નથી કરેલો અને કાઢેલો નથી, એટલે 3.3 આખું ગણવાનું છે. તો સ્વાધ્યાય 3.3 એમાં દાખલો પહેલો, નીચે પૈકી શ્રેણીઓને પરિવર્ત શ્રેણિકમાં ફેરવો. પરિવર્ત શ્રેણિક એટલે કે હાર હોય તો કોલમમાં ફેરવવાના છે. તો હાર કોલમને આપણે ફેરવવાને પરિવર્ત શ્રેણિક કહેવાય છે. એમાં પહેલો એક કોલમ આપી છે 5, 1/2 અને -1. આ કોલમને આપણે પરિવર્ત શ્રેણિકમાં ફેરવવાના છે. તો એ ઇઝ ઇક્વલ ટુ એ ટી ઇઝ ઇક્વલ ટુ હારને કોલમમાં ફેરવવાના 5 1/2 -1. આ પરિવર્ત શ્રેણિક થયો એનો. પછી બીજો દાખલો આપ્યો છે આમાંનામાં, એ ઇઝ ઇક્વલ ટુ તો આનો એટી
મેં કીધું એમ હારને કોલમમાં લખી નાખવાની 1 માઇનસ 1 2 3 આ પરિવર્ત શ્રેણિક થયો. હવે ત્રીજો a ઇઝ ઇક્વલ ટુ એ ટી ઇઝ ઇક્વલ ટુ શું કરશું હારને કોલમમાં -1 5 અને 6 પહેલી હાર પહેલી કોલમ બીજી હાર બીજી કોલમ આ એનો પરિવર્ત શ્રેણિક કહેવાય. બરાબર છે. હવે દાખલા નંબર બીજામાં ગુણધર્મ ચકાસવાના છે. શ્રેણિક એ આપ્યો છે -1 5 6 √3 5 6 2 3 -1 a is equal to b is equal to -4 5 -5 1 2 0 1 3 1 હોય તો એમાં પહેલું મેળવવાનું છે a પ્લસ બી એનો ડેશ ઇક્વલ ટુ a ડેશ પ્લસ બી ડેશ આ મેળવવાનું છે. તો પહેલાં આપણે એને a પ્લસ બી કરશું એનો પરિવર્ત મેળવશું, પછી a ડેશ અને બી ડેશ મેળવી એનો પરિવર્ત મેળવશું. a નો પરિવર્ત અને b નો પરિવર્ત. તો પહેલાં આપણે a પ્લસ બી કરી a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે ડાયરેક્ટ સરવાળો કરીએ છીએ. હવે આપણે આગળ સમય નથી બગાડતા. -4 -1 -4 -5 5 5 સરવાળો જ કરવાનો છે 10 6 -5 એટલે 1 √3 પ્લસ 1 5 પ્લસ 2 7 6 પ્લસ 0 2 ને 1 3 3 ને 3 6 અને 0 આ શું આવ્યું a પ્લસ બી. હવે a પ્લસ બીનો ડેશ મેળવી લઈ. a પ્લસ બીનો પરિવર્ત શ્રેણિક. પરિવર્ત શ્રેણિક એટલે હારને કોલમમાં -5 10 1 √3 પ્લસ 1 7 0 3 6 0 આ શું આવ્યું એનો પરિવર્ત શ્રેણિક આવ્યો. બરાબર છે. હવે આપણે મેળવશું a ડેશ અને બી ડેશ પછી એનો સરવાળો. a ડેશ એટલે એનો પરિવર્ત. એનો પરિવર્ત શું લેશું આપણે આરને કોલમમાં -1 5 6 √3 5 6 2 3 -1 આ a ડેશ મળ્યો. બી ડેશ -4 5 -5 1 2 0 1 3 1 હવે a ડેશ પ્લસ બી ડેશ બંનેનો સરવાળો -1 -4 એટલે -5 5 5 10 6 માં 5 એટલે 1 √3 પ્લસ 1 5 ને 2 7 0 6 a ડેશ બરાબર. અહીંયા 2 ને 1 3 3 ને 3 6 1 -1 0 બરાબર છે. અહીં a બી ડેશમાં અહીંયા 6 છે સોરી એ 6 અહીંયા આવશે. તો આ બેનું સમીકરણ 1 અને 2 સરખા થાય છે. તો a પ્લસ બીનો ડેશ બરાબર a પ્લસ બી ડેશ a ડેશ પ્લસ બી ડેશ બરાબર છે. a ડેશ મેળવવાનો બી ડેશ અને એનો સરવાળો કરવાનો છે. અહીંયા a બી મેળવી અને એનો ડેશ ડેશ એટલે કે પરિવર્ત શ્રેણિક અથવા a ટી વડે દર્શાવાય છે. તો દાખલા નંબર બીજો એનો આવો જ છે.
બીજાનો બીજો a માઇનસ બી ડેશ બરાબર a ડેશ માઇનસ બી ડેશ ચકાસ થાય છે કે નહીં, બાદબાકીમાં નિયમ લાગુ પડે છે કે નહીં ચેક કરવાનો છે અહીંયા, બરાબર છે. તો a માઇનસ બી પહેલાં મેળવશું. આગળ રકમ થઈ ગઈ એટલે આપણે રકમ અહીંયા ફરીથી પાછી a અને b લખશું. a માઇનસ બી કરવાના છે. a ઇઝ ઇક્વલ ટુ -1 5 1 2 3 -1 2 3 5 7 9 -2 1 1 માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ -4 1 5 1 2 0 1 3 1 a માઇનસ બી મેળવી. હવે -1 માઇનસ માઇનસ +4 એટલે 3 2 ને 1 2માંથી 1 બાદ કરવાના, બાદબાકી 2માંથી 1 બાદ કરશું 1 3માંથી 5 એટલે -2 5માંથી 1 4 7માંથી 2 5 9માંથી 0 એટલે 9 -2 -1 એટલે -3 1 -3 એટલે -2 1 -1 એટલે 0. આ તો આપણો a માઇનસ બી મેળવો. તો a માઇનસ બીનો ડેશ એટલે કે પરિવર્ત શ્રેણિક હારને કોલમમાં ફેરવવાના છે. પહેલી હાર પહેલી કોલમ 4 5 9 -3 -2 0 a માઇનસ બીનો ડેશ. હવે a ડેશ માઇનસ બી ડેશ મેળવવાના છે. તો a ડેશ અને બી ડેશ આપણે આગળ ગોઈતા છે, લખી જ નાખી એ સીધા જ -1 5 -2 2 7 1 3 9 1 -4 1 1 1 2 3 -5 0 1 બાદબાકી કરવાની છે અહીંયા a ડેશ માઇનસ બી ડેશની. અહીંયા a બી કરી અને એનો ડેશ કર્યો હતો. હવે આની બાદબાકી કરી -1 માઇનસ માઇનસ +4 એટલે 3 5માંથી 1 એટલે 3 -2 -1 એટલે -3 2માંથી 1 એટલે 1 7માંથી 2 5 1માંથી 3 -2 3માંથી 5 એટલે 3 માઇનસ +5 એટલે 8 9માંથી 0 1માંથી 1 એટલે 0. બરાબર. હવે ડાબા અને જબા જુઓ 1 અને 2 નંબર સરખા થતા નથી. તેથી a માઇનસ બી નો ડેશ નોટ ઇક્વલ ટુ a ડેશ માઇનસ બી ડેશ. સરવાળાના નિયમનું પાલન કરે છે પણ બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે એના પછી ત્રીજા દાખલામાં સેમ એવો જ છે. ત્રીજા દાખલામાં a ઇઝ ઇક્વલ ટુ 3 4 -1 2 0 1 b ઇઝ ઇક્વલ ટુ -1 2 1 1 2 3 હોય તો a પ્લસ બી નો ડેશ બરાબર a ડેશ પ્લસ બી ડેશ. a પ્લસ બી નો ડેશ બરાબર a ડેશ પ્લસ બી ડેશ સાબિત કરવાનું છે. તો a પ્લસ બી નો ડેશ બરાબર a પ્લસ બી પહેલાં આ a ડેશ આપ્યો છે, સોરી એ નથી બરાબર છે. a ડેશ બી ડેશ બી આપ્યો છે, a ડેશની કિંમત આપી છે એના ઉપરથી a આપને મળી જશે. a પ્લસ બી ગોતવાના છે બરાબર છે. ખાસ ધ્યાન રાખજો આ a ડેશ છે,
ए डैश उपरथी ए लेशुं એટલે પાછા એને हार कोलम में लखी नाखशुं। हार छे कोलम में 3 4 -1 2 0 1 प्लस बी ए प्लस बी थी जैसे -1 2 1 1 2 3 बराबर सरवाड़ो कर नाखीए। 3 मांथी 1 जशे एटले 2 2 मांथी 1 1 1 5 4 4 आ तो ए प्लस बी नो डैश करशुं एटले हार कोलम में आई जशे। बराबर से पहली हार है पहली कोलम बनशे, बीजी हार बीजी कोलम बनशे एटले पहली कोलम में 2 1 1 बीजी कोलम में 5 4 4 बराबर से ए प्लस बी नो डैश 2 1 1 5 4 4 ए प्लस बी नो डैश मेळव्यो। बराबर से हवे आपणे मेळववानुं छे ए माइनस बी डैश बराबर ए डैश माइनस बी डैश। ये आपणे आगळ जोयुं हतुं ए ज रीते अहींया पण शक्य नहीं थाय। चकासी लई ए डैश ए माइनस बी एनो डैश बराबर ए डैश माइनस बी डैश मेळववाना छे। तो ए माइनस बी पहला मेळवी ए डैश उपरथी ए मेळवी लेशुं सीधुं ज। आगळ आपणे मेळवो तो 3 -1 0 4 2 1 माइनस बी -1 2 1 1 2 3 बाद बाकी करशुं। अहींया 3 मांथी 1 એટલે माइनस माइनस 1 એટલે प्लस थी जाए -1 -2 એટલે -3 0 -1 એટલે -1 4 -1 એટલે 3 2 -2 એટલે 0 1 -3 એટલે -2। हवे आनो डैश करशुं ए माइनस बी नो डैश ए माइनस बी नो डैश मेळव्यो। बराबर है। हवे ए डैश माइनस बी डैश ए डैश एटले अहींया आपने आप्यो ज छे ए आप्यो छे एना उपर डैश मेळवी लई। डैश एटले हार कोलम फेरवानी बीजुं कांई छे परिवर्त श्रेणिक बी नो डैश बाद बाकी कर नाखी 3 मांथी 1 एटले 4 4 मांथी 1 एटले 3 -1 -2 एटले -1 -2 एटले -3 0 -1 અને -2 तो अहींया 1 नंबर और 2 नंबर सरखा थाय छे। समीकरण 1 और 2 सरखा थाय छे तो आ संजोगों में ए माइनस बी डैश बराबर ए डैश माइनस बी डैश थाय छे। बराबर है। आ त्रीजो दाखलो हतो। चौथा दाखला में दाखला नंबर 4 ए डैश आप्यो छे अहींया ए डैश आपेलो छे बी आपेलो छे होय तो ए प्लस 2b एनो डैश गोतवानो छे। ए प्लस 2b एनो डैश गोतवानो छे। बराबर है। तो ए डैश प्लस 2b गोतवाना छे तो ए डैश उपरथी आपने
ए मळी जशे। आ ए डैश छे एना उपरथी ए प्लस 2b एटले आने 2 वडे गुणवाना छे, पछी एनो सरवाळो करवानो। तो आने पहेला आपणे डैश में फेरवी दीए -2 3 1 2 प्लस 2b b एटले -1 0 1 2 बराबर। आनो परिवर्त लेवानो छे। ए डैश आप्यो छे एना उपर ए लीधो, बंनेनो सरवाळो करी नाखीए। अहींया -2 एटले -4 1 गुणिया 0 एटले 0 2 वडे गुणाता जाए 2 1 2 2 ने 3 5 2 2 4 4 ने 4 4 ने 2 6 तो आ शुं मळ्युं -4 0 -4 0 અને 5 6 મળે છે। બરાબર છે। હવે આનો પરિવર્ત લેવાનો છે a પ્લસ 2b નો ડેશ। तो एना डैश प्रमाणे शुं आवशे -4 0 અને 5 6 आ एनो डैश मळशे a प्लस 2b डैश। अहीं सॉरी 1 छे, अहीं आपणे 0 लीधो छे 2 गुणिया 1 એટલે અહીં 1 આવશે। 1 ની આવશે તો કોલમમાં -4 1 થઈ જશે એટલે a પ્લસ 2b નો ડેશ મળ્યો આપણે અહીંયા। તો એના પછી પાંચમો દાખલો चार गण्या था पांचमा में नीचेना श्रेणिको ए और बी चकासो ए बी डैश बराबर बी ए डैश बी डैश ए डैश गुणाकार करवाना छे बधाना। नीचेना श्रेणिक में आ नियम चकासवानो छे। आगळ आपणे आ नियम भण्या ए डैश बी डैश इंटू ए डैश बराबर ए बी नो डैश बराबर बी डैश इंटू ए डैश। एना 2 दाखला आपेला छे। एमां पहेलो a इज इक्वल टू 1 -4 અને 3 b इज इक्वल टू -1 2 1 आ ए बी आप्या छे बराबर छे। तो पहेला तो ए बी मेळवी ली a इंटू बी ने आपणे वात करी ते आगळ શું કર્યું હતું આ જેટલી કોલમ હોય એટલી વખત આ શ્રેણિકને લખવો પડે। આની કોલમની સંખ્યા આના હારની સંખ્યા બરાબર। એક કોલમ છે એક હાર છે એટલે આનો ગુણાકાર થશે। પણ અહીંયા 3 કોલમ આપેલા છે 1 2 અને 3 તો આને 3 વખત લખવો પડશે। આગળ આપણે ગુણાકાર શીખી ગયા 1 -4 3 1 -4 3 1 -4 3 किंमत मूकी दियो। पहला में पहली कॉलम, बीजा में बीजी, तीजा में तीजी कॉलम। आनो गुणाकार करशुं एटले आपने मळशे -1 -1 2 અને 1 -2 2 1 4 8 -4 -3 6 3 बराबर। ए इंटू बी नो डैश डैश करो એટલે પરિવર્ત શ્રેણિક કોલમ ને હાર માં ફેરવવાના થશે। -1 2 1 4 -8 -4 -3 6 3 बराबर। आ आपने मळ्यो ए बी
કૌંસનો ડેશ. હવે એ ડેશ મેળવશું અને બી ડેશ મેળવશું, પછી એનો ગુણાકાર કરશું. હવે એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ આપ્યો છે એનો ડેશ કરશું તો આ કોલમને શેમાં ફેરવશું? હારમાં. બરાબર. 1 - 4 3 આ ડાયરેક્ટ જ થઈ જાય. 1 - 4 અને 3. બી ડેશ શું આવશે? હાર આપી છે તો કોલમ થઈ જશે -1 2 અને 1. બરાબર. બી ડેશ ઇન્ટુ એ. બી ડેશ -1 2 1 ઇન્ટુ એ 1 - 4 અને 3. આગળ ગુણાકાર કર્યો એ જ રીતે આ શ્રેણિકને આપણે 3 વખત અહીંયા લખવો પડશે. -1 કૌંસ 2 અને 1 1 2 1 -1 2 1 1 1 1 -4 -4 -4 3 3 3. બરાબર. આના ઉપરથી આપણે શ્રેણિક મળી જશે 3/3 નો. બરાબર છે. 3/3 નો શ્રેણિક ગોતશું એટલે -1 2 અને 1 માઇનસ માઇનસ +4 -8 -4 -3 6 અને 3. આ એ ડેશ ઇન્ટુ બી ડેશ મળી ગયું. બરાબર છે. સમીકરણ 1 અને 2 બે સરખા થાય છે, તેથી એ બીનો ડેશ બરાબર બી ડેશ ઇન્ટુ એ ડેશ થશે. બરાબર. હવે આમાં એક બીજો દાખલો છે. પાંચમાનો બીજો જાતે ગણવાનો છે. ટેક્સ્ટ બુકમાંથી જોઈ લીજો. રકમ એની છઠ્ઠા દાખલામાં એ ઇઝ ઇક્વલ ટુ હોય તો ચકાસો એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ. આ પેલો છે. આમાં 2 છે. છઠ્ઠામાં 1 અને છઠ્ઠામાં 2. બરાબર. તો પહેલા દાખલામાં એ ડેશ ઇન્ટુ એ ચકાસવાના છે. એ ડેશ ઇન્ટુ એ. બરાબર. તો એ ડેશ એટલે ઇન્ટુ એ. તો અહીં આપણે ડાયરેક્ટ જ મેળવી છે. એ ડેશ આરને કોલમમાં લખી નાખી. કોસ આલ્ફા આર છે તો એને કોલમમાં લખી એટલે સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. એ ઇન્ટુ એટલે એનું આવશે કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. બરાબર. અહીંયા 2 કોલમ હોવાથી પહેલો શ્રેણિક આપણે 2 વખત લખશું. કોસ આલ્ફા કાઉન્સ માઇનસ સાઇન આલ્ફા કાઉન્સ સાઇન આલ્ફા કાઉન્સ પ્લસ કોસ આલ્ફા કાઉન્સ. બરાબર. આખો શ્રેણિક લખવાનો છે. નિશાની એમને લખી લેવાની. કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા પ્લસ કોસ આલ્ફા. બરાબર. કિંમત મૂકી દઈ. કોસ આલ્ફા છે ભેગું માઇનસ સાઇન સાઇન કોસ. આપણે જાણીએ છીએ આગળ ગુણાકારના નિયમ ભણી ગયા છો. બરાબર. કોસ ઇન્ટુ કોસ એટલે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા. અહીંયા સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા થાય. અહીંયા સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા. બરાબર. આ માઇનસ પ્લસ એ બે 0 થઈ જશે. અહીંયા 1 આવશે. 1 0 0 1. આના બરાબર આપણે આઈ લખી શકાય.
એકમ શ્રેણિક મળી ગયું. એ ડેશ ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ. હવે છઠ્ઠાનો બીજો દાખલો, એમાં આવું જ પેલું છે, એ ડેશ ઇન્ટુ આઈ મેળવવાનું છે. સાઇન આલ્ફા કોસ આલ્ફા માઇનસ સાઇન કોસ આલ્ફા સાઇન કોસ આલ્ફા સાઇન કોસ સાઇન સાઇન આલ્ફા. આવો એક શ્રેણિક આપેલો છે. અહીંયા એ ડેશ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ આઈ સાબિત કરવાનું છે. એ ડેશ એટલે આ એ છે, એનો ડેશ કરો એટલે સાઇન કોસ માઇનસ કોસ આલ્ફા સાઇન આલ્ફા ઇન્ટુ એ એટલે પોતે પોતા સાઇન આલ્ફા કોસ આલ્ફા સાઇન આલ્ફા. બરોબર. સાઇન આલ્ફા કાઉન્સ કોસ આલ્ફા કાઉન્સ પ્લસ સાઇન આલ્ફા કાઉન્સ કોસ આલ્ફા કાઉન્સ સાઇન આલ્ફા કાઉન્સ. બરાબર. સાઇન આલ્ફા કોસ આલ્ફા પહેલી કોલમ લીખી, સોરી માઇનસ કોસ આવશે અહીંયા. પહેલી કોલમ, બીજી કોલમ કોસ આલ્ફા પ્લસ સાઇન આલ્ફા. આગળના દાખલાની જેમ જ અહીંયા સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ પ્લસ, આ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા થાય. અહીંયા શું થાય? સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા. સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા. કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. આ 1 થઈ જાય, 2 0 થઈ જાય, 1 0 0 1 બરાબર આઈ. બરાબર છે. આ છઠ્ઠો દાખલો હતો. સાતમા દાખલામાં હવે સાબિત કરો કે શ્રેણિક એ સમમિત શ્રેણિક છે. આગળ સમિત અને વિસમિત બે શબ્દો ભણી ગયા છે, એના દાખલા આવશે હવે. સાતમો, એ ઇઝ ઇક્વલ ટુ એક માઇનસ 1 5 માઇનસ 1 2 1 5 1 3 એ આપેલો છે. આ એ શ્રેણિક પહેલો દાખલો છે. આમાં સાતમાનો સમિત સાબિત કરવાનો છે. સમિત એટલે આપણે જાણ્યા હતા એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ થાય તો એને સમિત શ્રેણિક કહી શકાય. બરોબર છે. તો આપણે અહીંયા એ ડેશ મેળવશું. આનો એ ડેશ બરાબર એ આવે તો સમિત, એ ડેશ માઇનસ એ આવે તો વિસમિત થશે. બરોબર છે. તો એ ડેશ ઇઝ ઇક્વલ ટુ હારને કોલમમાં લખી નાખી 1 માઇનસ 1 5 માઇનસ 1 2 1 5 1 3 હાર કોલમમાં લખી. જો બંને કોલમ સરખી થઈ જાય છે. બરાબર. આના બરાબર એ છે, તેથી એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ, તેથી સમિત શ્રેણિક છે. બીજો દાખલો વિસમિત છે એવું પૂછ્યું છે. એ ઇઝ ઇક્વલ ટુ 0 1 માઇનસ 1 માઇનસ 1 0 1 1 માઇનસ 1 0. આનો એ ડેશ 0 1 માઇનસ 1. પહેલી આર પહેલી કોલમ, બીજી આર બીજી કોલમ, ત્રીજી આર ત્રીજી કોલમ. બરાબર. જો બધા જ ઘટક ઋણ થઈ ગયા, જીરોમાં કંઈ ફેર ન પડે. પ્લસ છે તો માઇનસ થયું, માઇનસ પ્લસ, માઇનસ તો પ્લસ થઈ ગયું, 0 0 છે.
एक है तो -1 थया, 1 -1 थया, -1 + 1 थया, 0 0। तेथी ए डैश इज इक्वल टू -a। तेथी विसमित श्रेणिक छे। बराबर। आ समित अने विश्रेणिकनी वात करी। हवे आपणे 8मा दाखलामां a + a डैश समित छे, a - a डैश विसमित श्रेणिक छे एवुं पूछ्युं छे। ए आपेलो छे। बरोबर छे। तो 8मो ए इज इक्वल टू 1 6 5 7। अँ एवं पूछ्યું છે ए + a डैश समित श्रेणिक छे तो ए અને a डैश मेळवी लई। ए + a डैश डायरेक्ट सरवाळो करतो जाओ ने मेळवतो जाओ। बरोबर छे। ए लखी नाखी 1 6 5 7 प्लस a डैश एटले 1 6 5 7 सरवाळो करी 1 1 2 6 ने 5 11 5 ने 6 11 7 ने 7 14 a डैश मिळ्यो। बराबर छे। हवे a + a डैश समित श्रेणिक छे एवुं पूछ्युं छे तो आपणे आनो डैश करी नाखीए a + a डैश एनो डैश। तो आनो डैश करशुं तो शुं आवशे? आर ने कोलम में फेरवशुं 2 11 11 14। बराबर। आ बे सरखा ज आव्या। आनी किंमत अने आनी किंमत सरखी छे तेथी आ बे किंमत सरखी छे तो मूळ श्रेणिक अहींया पाछो मळी जाय छे। तेथी आ शुं आवशे? समित छे। मूळ मळी जाय तो समित, ऋण मळे तो विसमित छे। बरोबर छे। एवुं ज आप्युं छे। बीजो आमानामां ए आनो आ रहेशे a - a डैश आप्यो छे। बरोबर। विसमित श्रेणिक छे एवुं पूछ्युं छे तो अहींया शुं थशे? आ बेनी बादबाकी। बरोबर। a - a डैश a इज इक्वल टू 1 6 5 7 - a डैश 1 5 6 7। 1 मांथी 1 जाए 0, 6 मांथी 5 जशे एटले 1, 5 मांथी 6 एटले -1, 7 मांथी 7 एटले 0। a - a डैश एनो डैश 0 1 -1 0 ऋण घटक थई गया होय तो आना बराबर ऋण मळ्युं। तेथी विसमित श्रेणिक छे a - a डैश बराबर -a - a डैश नो डैश। तेथी विसमित श्रेणिक छे। बराबर छे। समित अने विसमित पोते ई ज श्रेणिक मळे तो समित, ऋण थई जाय तो विसमित श्रेणिक छे। 8मो हतो। 9मा दाखलामां a इज इक्वल टू 0 a b - a 0 c - b - c અને 0 1/2 a + a डैश અને 1/2 a - a डैश शोधो। 1/2 a + a डैश आ मेळववानुं छे अने 1/2 a - a डैश मेळववानुं छे। बरोबर छे। आ बंने मेळववाना छे आ दाखलामांथी। तो पहेला 1/2 a + a डैश मेळवी लेशुं। बराबर छे। तो 1/2 a + a डैश पहला a डैश मेळवी लई 0 a b - a 0 c - b - c 0 a मेळ्यो। हवे अहींया a + a डैश मेळवी a इज इक्वल टू 0 a b - a 0 c - b - c 0 प्लस a डैश
0 माइनस ए माइनस बी ए 0 माइनस सी बी सी 0 बराबर। आ बेनो सरवाळो 0 ए माइनस ए 0 बी माइनस बी 0 ए 0 0 0 0 0 0 शून्य श्रेणिक मेळ्यो। हवे वनाप ए प्लस ए डैश ई थयुं ने वनाप करो तो ये जवाब शुं आवशे 0 ज आवशे। आना बराबर शुं आवशे 0 0 0 0 0 0 0 0 0 बराबर है। आ आवे शून्य श्रेणिक ए प्लस वनाप ए प्लस ए डैश बराबर है। आ ज रीते वनाप ए माइनस ए डैश मेळववाना छे। तो अहींया सीधी बादबाकी लई लेशुं ए अने ए डैशनी बादबाकी पछी वनाप करशुं बराबर है। ए माइनस ए डैश 0 ए बी 0 ए बी माइनस ए 0 सी माइनस बी माइनस सी 0 आ ए है माइनस ए डैश आगळ आपणे गोईतो ज छे ए डैश ने 0 माइनस ए माइनस बी ए 0 माइनस सी बी सी 0 हवानी बात बाकी कर नाखी 0 में 0 एटले 0 ए माइनस माइनस प्लस एटले 2a माइनस माइनस प्लस बी एटले 2b ए माइनस 2a 0 माइनस 2c माइनस माइनस 2b सी माइनस सी एटले माइनस 2c 0 0 0 बराबर है। आ शू मेळ्युं आपने ए माइनस ए डैश वनाप ए माइनस ए डैश अहींया बे वडे आखा श्रेणिक ने भागी नाखवानुं बे वडे भागो तो ए बी माइनस ए 0 माइनस सी माइनस बी माइनस सी 0 आ हूँ मेळ्युं वनाप ए माइनस ए डैश मेळ्युं बराबर है। आ 9मो दाखलो हतो। 10मा दाखला में नीचेना प्रत्येक श्रेणिक ने एक समित और एक विसमित सरवाळा ने अभिव्यक्ति तरीके लखो। एटले के अहींया तमने एवुं पूछे छे कि वनाप ए प्लस ए टी और वनाप ए माइनस ए टी वडे आपणे आने दर्शाववाना छे। पछी एनो सरवाळो करशुं एटले मूळ श्रेणिक आपणे मळवो जोईए। आगळ गोईतुं हतुं ए बेनो सरवाळो बराबर। एनो पहेलो दाखलो एमां 3 छे 10मा में एमां पहेलामां ए 3 5 1 माइनस है बराबर है। आ पहलो दाखलो है। हवे आनी अभिव्यक्ति मेळववानी छे तो आगळ गणी तेम ए प्लस ए डैश नी जरूर पड़शे जेमां ए इज इक्वल टू 3 5 1 माइनस 1 प्लस ए डैश 3 5 1 माइनस 1 ए प्लस ए डैश 6 6 6 माइनस 2 वनाप ए प्लस ए डैश अथवा ए टी वडे पण एने दर्शावी शकाय छे। 2 वडे भागी नाखवा आखाने 3 3 3 माइनस 1 बराबर है। वनाप ए प्लस ए डी मेळव्युं बराबर है। अभिव्यक्ति मेळववा माटे माइनस वडे आपणे गुणशुं। हवे माइनस लई लेशुं ए माइनस ए डैश 3 5 1 माइनस 1 माइनस 3 1 5 माइनस 1 बराबर। 3 में 3 जाए 0 5 में 1 जाए एटले 4 1 में 5 जैसे एटले -4 -1 माइनस माइनस प्लस 1 एटले 0 बराबर। आ आपने मेळव्युं ए माइनस ए डैश वनाप ए माइनस ए डैश बराबर शू लई लेशुं
આને પરિવર્ત 0 4 -4 0 બરાબર છે। આ શું મળ્યો આપને 1/2 a માઇનસ a ડેશ। હવે આ બંનેનો સરવાળો કરી 1 અને 2 નંબરનો એટલે આપને a મળી જવો જોઈએ અને સરવાળાની અભિવ્યક્તિ કહે છે બરાબર છે। તો સરવાળાની અભિવ્યક્તિ મેળવવા માટે સમીકરણ 1 અને 2નો સરવાળો કરશું 1/2 a પ્લસ a ડેશ પ્લસ 1/2 a માઇનસ a ડેશ। તો આ બેનો સરવાળો 3 3 3 માઇનસ 1 સમીકરણ 2 0 -4 4 0 સરવાળો a મળવો જોઈએ 3 માં 3 0 3 માં 4 જઈને -1 7 અને -1 બરાબર છે। અહીંયા 3 -1 7 0 બરાબર। આ બેનો સરવાળો કરતા એ આવી જવો જોઈએ। અહીંયા નથી આવતો એટલે આપણે દાખલામાં ક્યાંક ભૂલ હશે। 3 મળ્યા છે અહીંયા -4 4 અહીંયા -4 નો આવે અહીંયા 1/2 વડે ગુણવાના હતા સોરી અહીંયા 1/2 કરવાના રહી ગયા છે આપણે 2 વડે ભાગવાના। સમીકરણ 2માં ભૂલ હતી થોડી 1/2 a માઇનસ a ડેશ બરાબર 2 વડે ભાગી નાખવાના 0 2 -2 0 બરાબર છે। તો અહીંયા 0 2 આવશે અહીંયા -2 આવશે। હવે આનો સરવાળો કરશું બરાબર છે। તો અહીંયા મળશે આપને 3 0 5 બરાબર -2 એટલે 1 અને -1 અહીંયા a મળી જાય છે બરાબર છે। આ કરશો કે આનો સરવાળો એટલે અહીંયા a મળશે બરાબર। આજે આ 10માના પહેલા દાખલા સુધી ગણ્યા। કાલથી આપણે બીજા દાખલાના ગણશું।